Welcome everyone. Today we are going to start sums based on dice. Okay, but before we start our sums, let me take a sample space of two dice are thrown simultaneously. Okay, when we throw two dice simultaneously, we get total number of outcomes n is equals to 6 square and it is equals to 36. બરાબર છે. હવે આખું એનો એક ટેબલ આપણે સમજી લઈએ કે 36 કઈ રીતે આવે. તો ફર્સ્ટ ઓફ ઓલ ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ડાઇસ. બરાબર, આ રીતના બે ડાઇસ હશે. દરેક સાઈડ ઉપર કેટલા નંબર હશે? ધેર આર ટોટલ 6 નંબર ઓન ઈચ સાઈડ. બરાબર કે નહીં? એટલે આપણી પાસે ટોટલ શું મળી શકે આપણને? ટોટલ કે બંને ઉપર મિનિમમ નંબર 1 1 આવે તો ટોટલ 2 3 4 5 6 7 8 9 10 11 and 12. ઓકે, તો મેક્સિમમ 6 6 આવે તો આપણને 12 મળે. ઓકે, હવે એના આપણે આઉટકમ્સ લખીએ. આઉટકમ્સ ઓકે 1 1 બંને ઉપર 1 1 આવે તો ટોટલ કેટલો થશે? 2. ઓકે, for 3 it is 1 2 and 2 1. total 4 તો કે 1 3 2 2 and 3 1. જો સ્ટુડન્ટ હંમેશા ધ્યાન રાખવાનું, નંબર આ રીતે ફર્સ્ટ ઉપર જ ફોકસ કરવાનો. 1 2 3 આ રીતે નહીં કરવાનું 1 3 3 1. બરાબર, ઘણી વખત એમાં ભૂલ થઈ શકે. એટલે ફર્સ્ટ ડાય ઉપરથી સ્ટાર્ટ કરો 1 નંબરથી. તો અહીંયા 1 5 માટે નેક્સ્ટ ઉપર 4 then by 2 3 3 2 and 4 1. ઓકે, એટલે આપણી સિક્વન્સ જળવાઈ રહે. ફર્સ્ટ જ્યાંથી સ્ટાર્ટ કર્યું હોય એનો રિવર્સ નંબર આપણને લાસ્ટમાં મળે. ઓકે, now for total 6 it is 1 5 2 4 3 3 4 2 and 5 1. Okay, now for total 7, see total 7 it is 1 6 2 4 3 2 5 3 4 4 3 5 2 and 6 1. Okay, now total 8. We cannot start with 1 કારણ કે 1 થી સ્ટાર્ટ કરીએ, બીજા ઉપર 6 લઈએ તો પણ મેક્સિમમ 7 જ થશે. હવે શું સ્ટાર્ટ કરવાનું? તો કે 2 થી સ્ટાર્ટ કરો. 2 6 3 5 4 4 and 5 3 and last is 6 2. બરાબર, ચાલો હવે આપણે 9 લઈએ તો ફર્સ્ટ ઉપર 2 પોસિબલ નથી, 1 પોસિબલ નથી. 3 થી સ્ટાર્ટ કરો. 3 6 4 5 5 4 and 6 1. 6 3. Okay, then by total 10 start with 4 4 6 5 5 and 6 4. And for total 11 it is 6 5 5 6 લખી નાખીએ. ચલો 5 6 and 6 5 and in last total 12 we will get 6 6. ચલો તો તમે એક શેપ જો, એક શેપ બન્યો છે. બરાબર છે, સિમેટ્રિકલ શેપ બન્યો છે, એકદમ બંને સાઈડ ઇક્વલ નંબર હોય એવું લાગે છે. ચલો તો આપણે એમ ફાઇન્ડ કરીએ. એમ મીન્સ ટોટલ નંબર ઓફ આઉટકમ્સ ઓર ફેવરેબલ આઉટકમ્સ. ચલો ફોર 2 m is equals to હંમેશા કેટલા આવશે? 1. for total 3 it is 2, total 4 it is 3, then by 4 5 6. Okay, now see it is 5. There are total 4 numbers. There are total 3 numbers and by 2 and 1. તમે જોઈ શકો કે ટોટલ 36 થઈ ગયા. બરાબર છે, એક સિમેટ્રિકલ શેપ બને છે. તમે જો ટોટલ આઉટકમ્સ ટોટલ 2 અને 12 બંનેના આઉટકમ્સ કેવા હશે? સરખા હશે. 1 1 3 and 11 બંનેના સરખા હશે. 4 and 10 5 and 9 6 and 8 અને 7 એટલું અલગ. બરાબર છે, તો
તો આ ટેબલ યાદ રહી તો ઠીક છે, નહીતર બીજું એક ટેબલ આપણે આ રીતનું યાદ રાખવાનું કે ટોટલ કેટલા હોય 2 3 4 5 6 7 8 9 10 11 and 12. Okay, now m means favorable outcomes. તો ટોટલ આપણે 7 થી અહીંયા મિડલમાં 1 અથવા આ રીતે કરવાનું જો 1 1 બંને સાઈડ 1 1 એટલે ભૂલ જ ન પડે 2 2 3 3 4 4 5 5 and 6 and we get total m is equals to 36. Okay, sorry, n is equals to 36. બરાબર. તો સ્ટુડન્ટ્સ ખ્યાલ આવી જાવ ડાઇસમાં કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ચાલો હવે આપણે સમ જે છે એ આગળ લઈ લઈએ. ફર્સ્ટ સમ, you see this is our first sum based on dice. Two cubical dice are thrown simultaneously. Find the probability of getting total 7, total at least 10, total at most 11 and totals are divisible by 3. Chalo. So first of all write down total outcomes. Total outcomes when two dice are thrown simultaneously, n is equals to 6 into 6 or it can be written as 6 square is equals to 36. Okay. Okay, now our first question. Question number 1. Say it is event A. Event A equal to total 7. Total 7 તો આપણે ખ્યાલ છે there are total 6 outcomes બરાબર છે, બટ અહીં આપણે એપ્લાય એટલે દેખાડવા પડે ક્યાં ક્યાં આઉટકમ્સ છે લાઈક 1 6 2 5 3 4 4 3 5 2 and 6 1. Okay, there are total 6 outcomes, therefore m is equals to 6, therefore p of a is equals to m upon n and m upon n is equals to 6 by 36 and it is equals to 1 by 6. Our first answer is 1 by 6. Okay, total at least 10. Number 2, total at least 10. Okay, at least 10 માટે આપણે શું કરવું છે તો કે પહેલા 10 લખો. at least હોય તો કઈ સાઈડ જવાનું પ્લસ સાઈડ એટલે 10 or 11 or 12. Can we write total 10 or 11 or 12? Okay, it is equals to event B. આપણે આગળ લખવાનું રહી ગયું બટ અહીંયા લખી નાખીએ equals to event B. Therefore B equals to what? B equals to total 10. 10 માટે ક્યાંથી સ્ટાર્ટ કરાય 4 થી 4 6 5 5 6 4. For total 11 it is 5 6 and 6 5 and for total 12 it is 6 6 and total number outcomes m is equals to total 6. બરાબર છે. તો probability of B, P of B equals to what? m by n equals to 6 by 36 and it is equals to 1 by 6. Okay, now question number 3. Question number 3 say it is event C. Event C equal to, what is our question? See the question, total at the most 11. Total at the most 11. At the most 11. ઓકે, તો આપણે કઈ રીતે શીખ્યા છીએ પહેલા 11 પુટ કરો. એટ મોસ્ટ એટલે કઈ સાઈડ ચાલવાનું? લેફ્ટ સાઈડ. તો 11 ઓર લેસ ગણીએ તો કેટલા થાય ખબર? ટોટલ 2 3 4 5 6 7 8 9 10 and 11. It is quite difficult because there are total 35 outcomes of total at least 11. તો અહીંયા શું કરવાનું તો કે અહીંયા આપણે ફેલ્યોર ઇવેન્ટ લઈ લઈએ. ઇવેન્ટ C prime equal to total at least 11 means 11 or less આવે તો આપણી સક્સેસ. તો એનો મતલબ એવો થાય 11 કરતા વધુ હોય એટલે total 12 આવે તો આપણું શું થઈ જાય? કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. તો C prime equal to total 12. ઓકે, તો total 12 ક્યારે મળે? only one time for 6, 6
Therefore, C prime, P of C prime is equals to M by N is equals to 1 by 35. Okay, but we want to find P of C. So P of C equals to 1 minus P of C prime is 1 by 35. It is equals 34 by 35. Okay, now question number 5. Say it is event D. Question 4, sorry. Event D equals to totals are divisible by 3. Okay, totals are divisible by 3. Okay, so total આપણી પાસે કેટલા છે? ટોટલ છે 2 to 12. એમાં 3 થી ડિવાઈડ કરી શકાય એવા કયા કયા નંબર છે? તો કે 3, 6, 9 and 12. That means we need totals 3, 6, 9 and 12. ચાલો તો બધાના આઉટકમ્સ આપણે લખવા પડશે. તો પહેલા ટોટલ 3 માટે 1, 2 and 2, 1. ઓકે, ટોટલ 6 માટે 1, 5, 2, 4, 3, 3, 4, 2 and 5, 1. Now for total 9, it is start ક્યાંથી કરશું? 3 થી. 3, 6, 4, 5, 5, 4 and 6, 3. And total 12, it is 6, 6. Okay, now calculate what is M. M is equals to 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and 12. Let me calculate again. 3, 6, 9 and 12. Okay, therefore M is equals to 12. Therefore P of D is equals to M by N, and it is equals to 12 by 36, and it is equals to 1 by 3. So our answer is 1 by 3. Okay.